રજત પાટીદારમાં નેતૃત્વ હેઠળમાં જે રોયલમાં ચેલેન્જરમાં બેંગ્લોરમાં આરસીબી અને 18 વર્ષની લાંબી રાહ જોયા પછી જે આઈપીએલ ટ્રોફી જીતી ત્યારમાં ટીમે ચેન્નઈ સ્વામી સ્ટેડિયમમાં બહાર વિજય પરેડમાં અભ્ય ઉજવણી તૈયાર કરી છે. ચેન્નઈ સ્વામી સ્ટેડિયમમાં જે બહાર વિજય ઉજવણી કરવા જેમાંથી ભાગદોડમાં 11 લોકોના મોત થયા તેમાંથી 33 વિજય ખોરવાઈ ગયો અને પછી આરસીબી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેના ધરપકડ કરવામાં આવશે. જે સવાલ છે કે જવાબદાર ઠેરવામાં આવશે, જેમાંથી જે પ્રશ્નો કરવામાં આવશે. તોફાનના કેન્દ્રમાં આરસીબી આઈપીએલ 2023માંથી સંભવિત પ્રતિબંધ વાતમાં હાલમાં સોશિયલ મીડિયા પર છે પકડી રહી છે. આરસીબી ઇન્ટરનેશનલ કર્ણાટકમાં જે કરવામાં આવેલ દાખલ એફઆઈઆર જેમાંથી બેદરકારી નામનો જે કરવામાં આવેલી છે અરજીમાં સુનાવણી પણ શરૂ કરી દીધી છે. આવા બીસીસીઆઈમાં સમક્ષ મોટો પક્ષ જેમાંથી આ ભૂલ આરસીબી ટીમનું નામ આવે છે, જે આગળનો નિર્ણય લેશે. જો તો તપાસ કરતા જેમાંથી ગંભીર બેદરકારી સાથે આરસીબી મેનેજમેન્ટમાં સીધી જોડે છે કે બીસીસીઆઈના ન્યાય ખાતર વ્યાસ જાળવવા માટે આરસીબી જે મોટી કાર્યવાહી કરવી પડી શકે છે, જેમાંથી બોર્ડ તેમાંથી મર્યાદિત સમય માટે પણ પ્રતિબંધ કરી શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.